રોજબરોજના જીવનમાં આપણે અમુક શબ્દોનો ઉપયોગ બહુ જ સહજતાથી કરી લેતા હોઈએ છીએ. એટલે જાણે કે જો બારીની બહાર જોઈને કહેવામાં આવે કે ભાઈ વરસાદ પડી રહ્યો છે, અથવા તો અંગત જીવનમાં કોઈને કહેવાય કે હું પ્રેમ કરું છું, તો આ બધું સાંભળવામાં એકદમ સરળ અને સ્પષ્ટ લાગે છે. બિલકુલ. જાણે અંધારા ઓરડામાં કોઈએ સ્વિચ પાડી હોય અને અચાનક લાઇટ ચાલુ થઈ ગઈ હોય. મતલબ બધું જ સાવ ચોખ્ખું દેખાવા લાગે. હા, અને આ શબ્દો આપણા રોજિંદા વ્યવહારનો એટલો સામાન્ય હિસ્સો બની ગયા છે કે તેના અર્થ પર આપણે ભાગ્યે જ કોઈ સવાલ ઉઠાવીએ છીએ. એટલે વરસાદ પડે છે એક ભૌતિક ઘટના છે, રાઈટ, અને પ્રેમ એક લાગણી છે. આ બાબતોનો સ્વીકાર લોકો બહુ જલ્દી કરી લેતા હોય છે. પણ જો અચાનક એવું પૂછવામાં આવે કે આ સત્ય એટલે ખરેખર શું, અથવા તો આ પ્રેમ શબ્દની ચોક્કસ વ્યાખ્યા શું છે, તો અચાનક જ પેલી જે લાઇટ છે ને તે ઝબૂકવા લાગે છે. મગજમાં વિચારોનું એક ધૂંધળું પાણી ફરી વળે છે. હા, એ તો છે. અને આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ધૂંધળા પાણીમાં ઊંડા ઉતરવાનું છે. સત્ય, સ્વતંત્રતા અને પ્રેમ જેવા આ જે ભારેખમ શબ્દો છે એની પાછળ ખરેખર શું છુપાયેલું છે તે સમજવા માટે આપણે પશ્ચિમી ફિલોસોફીથી લઈને ભારતીય રહસ્યવાદ સુધી નજર કરવાની છે. અને ખાસ કરીને ઓશો અને જિદ્દુ કૃષ્ણમૂર્તિ જેવા વિચારકોના વિચારો પણ જોવાના છે. અને મને લાગે છે કે વિજ્ઞાન અને ફિલોસોફી વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવો પણ એટલો જ જરૂરી છે, કારણ કે આ તફાવત બહુ જ રસપ્રદ છે. હા, એટલે કઈ રીતે? એટલે વિજ્ઞાન બહારની દુનિયાના તથ્યો પર કામ કરે છે, જ્યારે ફિલોસોફી એ આંતરિક સત્ય તરફ આંગળી ચીંધે છે. અલગ અલગ વિચારધારાઓ ભલે અલગ રસ્તે ચાલતી હોય, પણ અંતે તો તેમની દિશા એક જ હોય છે. બરાબર છે. પણ એક વાત છે કે ફિલોસોફીના આ યુદ્ધ મેદાનમાં ક્યારે શાંતિ નથી જોવા મળતી. મતલબ ઓશોએ એક જગ્યાએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ફિલોસોફી એ બીજું કંઈ નથી પણ માત્ર એક બૌદ્ધિક કસરત છે, યાની કે મેન્ટલ જિમ્નેસ્ટિક્સ છે. હા, એક્ઝેક્ટલી. ઓશોનું એ વાક્ય બહુ પ્રચલિત છે. પૂર્વમાં 10,000 વર્ષોથી અને પશ્ચિમમાં લગભગ 3,000 વર્ષોથી ફિલોસોફરો બસ ચર્ચા કરી જ રહ્યા છે, દલીલો કરી રહ્યા છે, પણ આજ સુધી કોઈ એક ચોક્કસ વાત પર તેમની સર્વસંમતિ નથી થઈ શકી. વૈજ્ઞાનિકો કે ગણિતશાસ્ત્રીઓ હંમેશા કોઈ તારણ પર પહોંચી જાય છે. રાઈટ. જ્યારે ફિલોસોફી જાણે એક એવી ડિબેટ ક્લબ છે જ્યાં કોઈ ક્યારેય જીતતું જ નથી. મારો સવાલ એ છે કે ફિલોસોફરો કેમ હંમેશા વિજ્ઞાન સામે હારી જાય છે? બહુ સરસ સવાલ છે. હવે જો હાર્ડ સાયન્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન કે રસાયણશાસ્ત્ર અને માનવશાસ્ત્ર એટલે કે હ્યુમેનિટીઝ, આ બંને વચ્ચેની પદ્ધતિનો જ આ જ સૌથી મોટો તફાવત છે. વિજ્ઞાનમાં એક ચોક્કસ પદ્ધતિ હોય છે જેને ફોલ્સિફાયેબિલિટી કહેવાય છે. અચ્છા, ફોલ્સિફાયેબિલિટી એટલે શું? જરા સરળ ભાષામાં સમજાવશો? હા, એટલે સરળ ભાષામાં કહું તો જો કોઈ વૈજ્ઞાનિક દાવો કરે કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે, તો તે પોતાની થિયરી સાથે એ પદ્ધતિ પણ આપે છે જેના દ્વારા આ દાવો ખોટો સાબિત થઈ શકે. ઓહ, મતલબ કે પોતે જ કહે છે કે મને ખોટો કઈ રીતે પાડી શકાય? ન્યૂટનના નિયમો જ્યાં સુધી કામ કરતા હતા ત્યાં સુધી બધા તેને માનતા હતા. અને પછી આઇન્સ્ટાઈન આવ્યા. એક્ઝેક્ટલી. જ્યારે આઇન્સ્ટાઈન નવું ગણિત લઈને આવ્યા ત્યારે જૂના નિયમોની મર્યાદા સમજાઈ ગઈ અને એક નવી સર્વસંમતિ બની. પણ હ્યુમેનિટીઝ કે સોશિયોલોજીમાં આવું કોઈ ગણિત નથી હોતું. એટલે કે ત્યાં કોઈ વાતને સંપૂર્ણપણે ખોટી સાબિત કરવાનો કોઈ રસ્તો જ નથી હોતો એમને? હા, ત્યાં ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ સિસ્ટમ ચાલે છે. એક વ્યક્તિ કોઈ થિયરી રજૂ કરે તો તેને કાપવા માટે બીજી થિયરી હંમેશા હાજર જ હોય છે. અને આ માત્ર ફિલોસોફી પૂરતું સીમિત નથી હોતું. ભાષાશાસ્ત્ર એટલે કે લિંગ્વિસ્ટિક્સમાં તમે જુઓ, નોઆમ ચોમ્સ્કી જેવા દિગ્ગજ વિચારકને પણ સતત પડકારવામાં આવે છે. હા, એ મેં વાંચ્યું હતું ક્યાંક. મનોવિજ્ઞાનમાં પણ જીન પિયાજેની થિયરીઓને આજના નવા મનોવૈજ્ઞાનિકો નકારી શકે છે. એટલે સાયન્સ પાસે સર્વસંમતિની જે લક્ઝરી છે ને, તે આ ક્ષેત્રો પાસે નથી. કદાચ આ જ કારણથી આજે ઘણા ક્ષેત્રો પોતાના નામની પાછળ સાયન્સ શબ્દ લગાડી દે છે, જેમ કે પોલિટિકલ સાયન્સ કે સોશિયલ સાયન્સ. જાણે કે સાયન્સ શબ્દ લગાડવાથી તેમને વૈજ્ઞાનિક પદ્ધતિ જેવી સચોટતા મળી જશે. સાચી વાત. અને મને તો એવું પણ લાગે છે કે કદાચ યુનિવર્સિટીઓમાંથી ફંડિંગ મેળવવાની આ એક રમત પણ છે, કારણ કે વિજ્ઞાનને હંમેશા વધુ પૈસા મળે છે. આ એક બહુ જ કડવી વાસ્તવિકતા છે. અને શબ્દોની આ રમતમાંથી જ આપણે પહેલા સત્ય શબ્દ તરફ આગળ વધવું જોઈએ. પશ્ચિમી ફિલોસોફી અને
પૂર્વીય રહસ્યવાદ સત્યને સાવ અલગ રીતે જુએ છે. હા, પશ્ચિમમાં તો સત્યની અલગ થિયરીઓ છે ને. હા, પશ્ચિમમાં સત્યની 3 મુખ્ય થિયરીઓ બહુ પ્રચલિત છે. પહેલી છે કોરેસ્પોન્ડન્સ થિયરી, એટલે કે જો કહેવામાં આવે કે આ શર્ટ ભૂરો છે અને હકીકતમાં તે ભૂરો જ હોય તો તે વિધાન સત્ય છે. મતલબ શબ્દો અને વાસ્તવિકતા વચ્ચેનો સીધો મેળ. આ તો બહુ જ સીધું અને સરળ છે. પણ બીજી થિયરી કઈ છે? બીજી છે કોહરન્સ થિયરી, એટલે કે તાર્કિક સંગતતા. આ એક જાળાની જેમ કામ કરે છે. આપણે તેને એક મર્ડર મિસ્ટ્રી ઉકેલતા જાસૂસના ઉદાહરણથી સમજીએ. અચ્છા, સીઆઈડી જેવા જાસૂસની જેમ. હા, બિલકુલ સીઆઈડીની જેમ. જાસૂસ પાસે અલગ અલગ પુરાવાઓનું એક જાળું હોય છે. ખૂનીના પગલાં, હત્યાનું કારણ, હથિયાર. અને જો કોઈ નવો પુરાવો મળે તો તેને એ જાળામાં બેસવો જોઈએ. એક્ઝેક્ટલી! જો કોઈ નવો પુરાવો કે શંકાસ્પદ વ્યક્તિ મળે અને તે આ જાળા સાથે બંધ બેસતો આવે તો જ તેને સત્ય માનવામાં આવે છે. જો નવો પુરાવો આખા જાળાની વિરુદ્ધ જતો હોય તો કાં તો પુરાવો ખોટો છે અથવા તો આખું જાળું ફરીથી ગૂંથવું પડે. એટલે કે કોઈ એક સત્ય બીજા સત્ય સાથે ટકરાવવું ન જોઈએ. બધું એકબીજા સાથે જોડાયેલું હોવું જોઈએ. હા, અને ત્રીજી થિયરી બહુ જ પ્રેક્ટિકલ છે, પ્રેગ્મેટિક થિયરી. અમેરિકન દ્રષ્ટિકોણ કહી શકાય આને. જે વસ્તુ કામ કરે, જેનું પરિણામ મળે તે જ સત્ય છે. ઓહ, આ તો ઇન્સ્ટાગ્રામ જેવું થઈ ગયું. હા, એટલે કે ઇન્સ્ટાગ્રામ સારું છે કે ખરાબ એ ચર્ચામાં પડવા કરતાં જો કોઈ વ્યક્તિ તેમાંથી પૈસા કમાઈ રહી છે અને તેનું જીવન સુધરી રહ્યું છે તો તેના માટે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અત્યાર પૂરતું સત્ય અને યોગ્ય છે. લાંબી ચર્ચાની જરૂર જ નથી. બિલકુલ સાચું ઉદાહરણ આપ્યું. પણ અહીં મારે એક બહુ મોટો વિરોધ નોંધાવવો છે. મતલબ આ બધી થિયરીઓ સાંભળવામાં સારી છે, પણ શું આ સત્ય શબ્દનો બહુ જ ખોટો અને આળસુ ઉપયોગ નથી થઈ રહ્યો? આળસુ ઉપયોગ કઈ રીતે? મારી દ્રષ્ટિએ આ સત્ય શબ્દ માત્ર એક ખાલી જગ્યા પૂરનારો શબ્દ છે. એટલે કે પ્લેસ હોલ્ડર છે. આ પ્લેસ હોલ્ડર વાળી વાત જરા સમજાવશો? હું સમજી નહીં. હા, એક ધારદાર ઉદાહરણથી સમજીએ આપણે. જ્યારે લોકો કોઈ જાદુગરનો ખેલ જોતા હોય અને જાદુગર અચાનક હવામાંથી કબૂતર કાઢે ત્યારે લોકોને સમજાતું નથી કે આ કેવી રીતે થયું. એટલે તેઓ તરત કહી દે છે કે અરે આ તો જાદુ છે. પણ જાદુ એ કોઈ ખુલાસો કે વૈજ્ઞાનિક સમજણ થોડી છે. એ તો આપણી અજ્ઞાનતા છુપાવવાનો એક શબ્દ છે. જેવી આપણને ખબર પડે કે આમાં હાથની સફાઈ છે અને કબૂતર પહેલેથી જ કોટની અંદર છુપાવેલું હતું તો પેલો જાદુ શબ્દ તરત ગાયબ થઈ જાય છે. તો શું સત્ય પણ આવો જ એક શબ્દ નથી? ઓહ, હું સમજી. જ્યારે આપણે કહીએ કે શર્ટ ભૂરો છે ત્યારે ત્યાં સત્ય શબ્દ વાપરવાની જરૂર જ શું છે? આપણે ફક્ત પ્રકાશના કિરણો અને આંખની રેટિના પર પડતી વેવલેન્થની જ વાત કરી રહ્યા છીએ. જ્યાં આપણી સમજણ પૂરી થઈ જાય ત્યાં આપણે સત્યનું બોર્ડ લગાવી દઈએ છીએ. આ પ્લેસ હોલ્ડર અને જાદુવાળી વાત પશ્ચિમી ફિલોસોફીના વ્યાવહારિક સ્તર પર બિલકુલ સાચી બેસે છે. હું સહમત છું. જ્યાં સુધી આપણે ભૌતિક દુનિયાની વાત કરીએ છીએ ત્યાં સુધી સત્ય એ માત્ર એક પરિભાષા જ છે. રાઈટ? પણ જ્યારે આપણે ભારતીય પરંપરા અને ખાસ કરીને અદ્વૈત વેદાંત તરફ વળીએ ત્યારે સત્યના 3 સ્તર બતાવવામાં આવ્યા છે, જે આ તમારી પ્લેસ હોલ્ડરવાળી દલીલની ઘણું ઉપર જાય છે. અચ્છા, એ કયા 3 સ્તર છે? પહેલું છે પ્રતિભાષિક સત્ય, એટલે કે સ્વપ્નની દુનિયા. જ્યારે કોઈ વ્યક્તિ સપનું જોતો હોય ત્યારે તે સપનું તેના માટે એક ક્ષણે સત્ય જ હોય છે. હા, એ તો છે. સપનામાં તો બધું સાચું જ લાગે. બિલકુલ. બીજું છે વ્યાવહારિક સત્ય, એટલે કે આપણી આ રોજબરોજની જાગૃત દુનિયા, જ્યાં પેલો ભૂરો શર્ટ અને પશ્ચિમની પેલી 3 થિયરીઓ કામ કરે છે. બરાબર. અને ત્રીજું સ્તર જે પેલી જાદુની વ્યાખ્યાથી આગળ જાય છે એ કયું છે? ત્રીજું છે પારમાર્થિક સત્ય, એટલે કે અંતિમ સત્ય. જ્યારે ભારતીય રહસ્યવાદ કે ઓશો અથવા તો અંજિદ્દુ કૃષ્ણમૂર્તિ જેવા વિચારકો સત્ય શબ્દ વાપરે છે ત્યારે તેઓ શર્ટના રંગ કે વ્યાવહારિક દુનિયાની વાત નથી કરતા. તેઓ આ પારમાર્થિક સત્યની વાત કરી રહ્યા હોય છે. એટલે કે એવો અનુભવ જે શબ્દોમાં ના કહી શકાય. એક્ઝેક્ટલી. આ એક એવું સ્તર છે જ્યાં મગજની સમજણ અને શબ્દો બંને ટૂંકા પડે છે. ત્યાં સત્ય એ અજ્ઞાનતા ઢાંકવાનો પ્લેસ હોલ્ડર નથી, પણ એક ઊંડો અનુભવ છે. તેને વર્ણવવો અશક્ય છે, તેને માત્ર જીવી શકાય છે. અરે વાહ! પણ એક સવાલ થાય કે
જો અંતિમ સત્ય શબ્દોથી પર છે તો ત્યાં પહોંચવું કઈ રીતે? અને મને લાગે છે કે આ જ પ્રશ્ન આપણને ઓશો અને જિદ્દુ કૃષ્ણમૂર્તિના બે સાવ અલગ રસ્તાઓ પર લઈ જાય છે. હા, અને આ બંનેની સરખામણી કરવી એટલે મગજને બરાબરની કસરત કરાવવા જેવું છે. બિલકુલ. ઓશોની કામ કરવાની રીત બહુ જ રસપ્રદ હતી. તેઓ જૂના ગ્રંથો જેમ કે અષ્ટાવક્ર ગીતા હોય કે ભગવદ્ ગીતા હોય અથવા તો ચીનના તાઓ તે ચિંગ પર પોતાનું ભાષ્ય એટલે કે કોમેન્ટ્રી આપતા હતા. અને આ જ કારણે ઓશોના વિચારોમાં ક્યારેક આપણને બહુ વિરોધાભાસ જોવા મળે છે. કારણ કે એક જગ્યાએ તેઓ તાઓ ધર્મના ગ્રંથ પર બોલતા હોય જે પ્રવાહ સાથે વહેવાની વાત કરે છે, અને બીજી જગ્યાએ કોઈ બીજા ગ્રંથ પર બોલતા હોય જે સખત શિસ્તની વાત કરતો હોય. હા, મતલબ કે ગ્રંથ બદલાય એટલે તેમની શૈલી બદલાઈ જાય. સાચી વાત. પણ ઓશો એક અદ્ભુત વાર્તાકાર હતા અને રમૂજનો તો બહુ જ સચોટ ઉપયોગ કરતા. બીજી તરફ આપણે જિદ્દુ કૃષ્ણમૂર્તિની વાત કરીએ તો એ આખી સિસ્ટમ જ અલગ લઈને આવ્યા. તેઓ કોઈ ગુરુ, કોઈ સિસ્ટમ કે કોઈ ગ્રંથમાં માનતા જ નહોતા. હા, એઓ તો આખી ઓથોરિટીની જ વિરુદ્ધ હતા. બિલકુલ. તેમનો મૂળભૂત સિદ્ધાંત જે હતો કે સત્ય એક પથવિહીન ભૂમિ એટલે કે પાથલેસ લેન્ડ છે. કોઈ શિક્ષક ન હોઈ શકે, કોઈ શિષ્ય ન હોઈ શકે. દરેક વ્યક્તિએ પોતાની જાતે જ જાગૃત થવું પડે. મને આ બંનેની સરખામણી કરવા માટે એક મજેદાર એનાલોજી યાદ આવે છે. અચ્છા, કઈ એનાલોજી? જો ઓશો એક એવા ચિત્રકાર જેવા છે જે નાના નાના અને સુંદર બ્રશ સ્ટ્રોકથી એક આખું ચિત્ર બનાવે છે. કંઈ સમજાય કે ન સમજાય પણ એ વાર્તાઓ સાંભળવાની અને જોવાની બહુ જ મજા આવે છે. જ્યારે જિદ્દુ કોઈ ચિત્ર નથી બનાવતા. તેઓ તમને એક ભારેખમ અને અઘરું મેન્યુઅલ પકડાવી દે છે અને કહે છે કે લો, હવે દરેક પગલે જાતે જ ધ્યાન આપો અને તમારું મશીન જાતે જ રિપેર કરો. હા, આ એનાલોજી બહુ જ સચોટ છે. જિદ્દુ સાથે ચાલવા માટે માનસિક રીતે તમારે સતત સક્રિય રહેવું પડે છે. તેઓ કોઈ રેડીમેડ જવાબો આપતા જ નથી. અને અહીં એક આશ્ચર્યજનક વાત પણ છે. કઈ? ઓશોએ પોતાના સમયના લગભગ બધા જ દિગ્ગજોની બહુ કડક આલોચના કરી હતી. પછી એ મહેશ યોગી હોય કે સાહિત્યકાર હરિશંકર પરસાઈ હોય. પણ તેઓ જિદ્દુ કૃષ્ણમૂર્તિના મોટા પ્રશંસક હતા. અરે ખરેખર? બંને સાવ અલગ છતાં? હા, ઓશોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જિદ્દુના વિચારો એ બીજું કંઈ નહીં પણ આધુનિક ભાષામાં કહેવાયેલી અષ્ટાવક્ર ગીતા જ છે. ઓહ, પણ મને અહીંયા એક બીજો સવાલ થાય છે કે જ્યારે ઓશો જૂના ગ્રંથોનું અર્થઘટન કરે છે ત્યારે મૂળ વાતનો અર્થ બદલાઈ જવાની શક્યતા કેટલી? સામાન્ય રીતે લોકો એવું માને છે કે જ્યારે કોઈ મૂળ વિચારનું ભાષાંતર કે ઇન્ટરપ્રિટેશન થાય ત્યારે તેમાં ખામીઓ આવી જતી હોય છે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. પણ મારું માનવું છે કે અર્થઘટન એ કોઈ ખામી કે સિસ્ટમનો બગ નથી. તે એક વરદાન છે, એક બૂન છે. એટલે કઈ રીતે? તમે જ વિચારો, જો 100% માહિતી કોઈ પણ ફેરફાર વિના પેઢી દર પેઢી ટ્રાન્સફર થતી રહે તો કોઈ નવું જ્ઞાન ઉત્પન્ન જ ન થાય ને. ઉત્ક્રાંતિ એટલે કે આપણું ઇવોલ્યુશન પણ તો ડીએનએમાં થતા નાના ફેરફારોનું જ પરિણામ છે. હા, મ્યુટેશન. નવા પરિમાણો જન્મે છે. મને એક શ્રીલંકાના બૌદ્ધ સાધુનું ઉદાહરણ યાદ આવે છે. તેમણે એકવાર જિદ્દુ કૃષ્ણમૂર્તિનો વિડિયો જોયો અને તરત જ કહ્યું કે અરે, આ વ્યક્તિ તો બિલકુલ બુદ્ધ જેવું જ બોલી રહ્યા છે. ના હોય. હા, હવે જુઓ, બંનેની ભાષા અલગ, સમય અલગ, સામાજિક પરિવેશ અલગ, પણ મૂળભૂત સત્યનું અર્થઘટન એ રીતે થયું કે 2500 વર્ષ પછી પણ બંનેના વિચારો એક જ બિંદુ પર આવી ગયા. બહુ જ રસપ્રદ વાત છે આ. અને આ રસ્તા પર ચાલવા માટે જિદ્દુ જે સૌથી મોટી શરત મૂકે છે તે છે સંપૂર્ણ સ્વતંત્રતા, ફ્રીડમ. અને સ્વતંત્રતા વિશે અલગ અલગ ફિલોસોફીઓ કેવા વિરોધાભાસી દ્રષ્ટિકોણ ધરાવે છે એ જોવું પણ મજાનું છે. જેમ કે ગ્રીક ફિલોસોફર ડાયોજિનિસનું જ ઉદાહરણ લઈએ. ઓ, ડાયોજિનિસ! એ તો બહુ અજીબ પાત્ર હતા. હા, તેમની સ્વતંત્રતા સાવ સમાજ વિરોધી અને બળવાખોર હતી. બિલકુલ. ડાયોજિનેઝ એક પીપળામાં રહેતા હતા અને સમાજના કોઈ નિયમો માનતા જ ન હતા. એક બહુ પ્રખ્યાત કિસ્સો છે કે જ્યારે સિકંદર મહાન તેમને મળવા આવ્યો અને પૂછ્યું કે હું તમારા માટે શું કરી શકું, ત્યારે ડાયોજિનેસે સીધું જ કહી દીધું હતું કે તમે મારા અને સૂર્ય વચ્ચે ઊભા છો, જરા બાજુ પર ખસી જાઓ. હા, સિકંદર મહાનને આવું કહેવું એટલે બહુ મોટી વાત કહેવાય. હા, અને સિકંદરને તેમણે એમ પણ કહ્યું હતું કે તારો આ દબદબો અને જે સત્તાની ભૂખ છે ને એ તારી આંતરિક ખાલીપા અને દરિદ્રતાને છુપાવવા માટે છે. ડાયોજિનિસની સ્વતંત્રતા એ સમાજ સામેનો સીધો વિદ્રોહ હતો.
જ્યારે જિદ્દુની સ્વતંત્રતાનો ખ્યાલ આનાથી એકદમ અલગ છે. તેમની સ્વતંત્રતા એ સમાજ વિરોધી નથી, પણ તે સામાજિક માન્યતાઓ અને કન્ડિશનિંગથી પર હોવાની એક અવસ્થા છે. આપણે તેને સમજવા માટે ભગવદ્ ગીતાના પેલું જે શબ્દ છે ને, સ્થિતપ્રજ્ઞ, તેનો ઉપયોગ કરી શકીએ. હા, સ્થિતપ્રજ્ઞ એટલે એક એવી અવસ્થા જ્યાં વખાણ તમને આસમાને નથી પહોંચાડતા અને અપમાન તમને વિચલિત નથી કરતા. બસ એક સંતુલન જળવાઈ રહે છે. પણ આજના સમયમાં આ વાત પ્રેક્ટિકલ લાઈફમાં બહુ અઘરી લાગે છે. અઘરી કેમ લાગે છે તમને? એટલે જુઓ ને, આજે આપણે સૌ એક સતત બર્નઆઉટ અને સોશિયલ મીડિયાની એન્ઝાઇટીમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોઈની એક ખરાબ કોમેન્ટ આવી જાય તો આખો દિવસ બગડી જાય છે. હા, એ વાત તો છે. તો મારો સવાલ એ છે કે આ સ્વતંત્રતા મેળવવી કઈ રીતે? શું આપણે બસ અરીસા સામે ઊભા રહીને મનને આદેશ આપી દઈએ કે ભાઈ મારે વિચલિત નથી થવું એટલે થઈ ગયું? શું માત્ર શબ્દોથી કે પેલા પોઝિટિવ થિંકિંગથી આ શક્ય છે? ના, બિલકુલ નહીં. માત્ર મનને આદેશ આપવાથી કે તેને દબાવી રાખવાથી તો આ ક્યારે શક્ય નથી. તેની પાછળનું આખું મિકેનિઝમ સમજવું પડે. અને આ મિકેનિઝમ સમજાવવા માટે આપણે બુદ્ધના 12 કડીઓના ચક્રનો એટલે કે પ્રતિત્ય સમુત્પાદનો સંદર્ભ લઈ શકીએ. અચ્છા, આ 12 કડીઓ શું છે? આ ચક્રમાં અવિદ્યા, વેદના, તૃષ્ણા, ઉપાદાન જેવી 12 કડીઓ છે, જે બધી એકબીજા સાથે જોડાયેલી છે. બુદ્ધ સમજાવે છે કે માનવીય દુઃખ અને આપણી બધી જ પ્રતિક્રિયાઓ આ સાંકળ મુજબ જ કામ કરે છે. પણ આ સાંકળ રોજિંદા જીવનમાં કામ કેવી રીતે કરે છે? એ કોઈ ઉદાહરણથી સમજાવશું? હા, ચોક્કસ. ધારો કે કોઈ વ્યક્તિ તમારું અપમાન કરે છે. હવે તે શબ્દો તમારા કાન પર પડે છે અને અંદર તરત એક લાગણી પેદા થાય છે. કાં તો ગુસ્સો આવે અથવા દુઃખ થાય. બુદ્ધ આ પ્રાથમિક અનુભૂતિને વેદના કહે છે. આ વેદના આવવી બહુ જ સ્વાભાવિક છે, પણ એ વેદના પછી તરત જ અંદર એક ઈચ્છા જાગે છે કે હું પણ સામે અપમાન કરું અથવા તો ત્યાંથી ભાગી જાઉં. આ ઈચ્છાને બુદ્ધ તૃષ્ણા કહે છે. ઓહ, એટલે કે આપણે તરત જ રિએક્ટ કરીએ છીએ એ તૃષ્ણા છે. હા, આપણી ગુલામી જ એ છે કે વેદના અને તૃષ્ણા વચ્ચે કોઈ જગ્યા જ નથી હોતી. કોઈએ બટન દબાવ્યું અને આપણી પ્રતિક્રિયા આવી ગઈ. બુદ્ધ અને જિદ્દુ જે સ્વતંત્રતાની વાત કરે છે તે આ વેદના અને તૃષ્ણા વચ્ચેની સાંકળ તોડવાની છે. એટલે જ્યારે અપમાન થાય ત્યારે અંદર પેદા થતા ગુસ્સાને માત્ર જોવો, તેને દબાવવો પણ નહીં અને તેના આધારે તરત કોઈ પ્રતિક્રિયા પણ ન આપવી. ગુસ્સા અને પ્રતિક્રિયા વચ્ચે એક નાનો પોઝ, એક ખાલી જગ્યા ઊભી કરવી. એટલે એક સ્પેસ બનાવવાની વાત છે. બિલકુલ. આ અંતરિક્ષ ઊભું થાય ત્યારે સાચી સ્વતંત્રતા મળે છે. સ્વતંત્રતા એટલે સમાજ છોડીને જંગલમાં ભાગી જવું એવું નહીં, પરંતુ અંદરથી એક શાંત સરોવર જેવી અવસ્થા પ્રાપ્ત કરવી, જ્યાં બહારનો પથ્થર પડે તો પણ અંદરનું પાણી માત્ર હળવા વમણો સર્જીને પાછું શાંત થઈ જાય. અદ્ભુત. આ પ્રક્રિયા બહુ જ ઊંડી છે. અને મને એ વિચાર આવે છે કે જ્યારે વ્યક્તિ આટલો સ્વતંત્ર થઈ જાય ત્યારે તેનો બીજા લોકો સાથેનો વ્યવહાર અને ખાસ કરીને પ્રેમ કેવો હોય? પ્રેમની વ્યાખ્યાઓને અલગ અલગ સ્તરોમાં વહેંચવામાં આવી છે, જે તેની પાછળના બાયોલોજિકલ અને સામાજિક કારણોને બિલકુલ ખુલ્લા પાડે છે. હા, પ્રેમના સ્તરો પણ સમજવા જેવા છે. જેમ કે પહેલું સ્તર છે બાયોલોજિકલ અથવા જૈવિક પ્રેમ. આ ઉત્ક્રાંતિ અને અસ્તિત્વ ટકાવી રાખવાની જરૂરિયાતમાંથી આવે છે. આપણે આપણા પરિવાર કે બાળકોને પ્રેમ કરીએ છીએ કારણ કે આપણું ડીએનએ આગળ વધારવાનું હોય છે. આને વિજ્ઞાનની ભાષામાં કિન સિલેક્શન કહેવાય. રાઈટ. અને બીજું સ્તર છે રોમાન્ટિક અથવા સેક્સ્યુઅલ પ્રેમ, જે પ્રજોત્પત્તિ માટે જવાબદાર છે. અને ત્રીજું સ્તર છે પ્લેટોનિક આકર્ષણ અથવા પ્રેમ. આ સ્તર ઘણે અંશે સમાજ અને આપણી સંસ્કૃતિ દ્વારા ઘડાયેલું હોય છે. આપણે જેને સુંદર માનીએ છીએ ને તે મોટા ભાગે સમાજની કન્ડિશનિંગનું જ પરિણામ હોય છે. આનું બહુ જ વ્યવહારુ ઉદાહરણ આપણને ફેશનની દુનિયામાં જોવા મળે છે. આજે બજારમાં તમે જુઓ, કોરિયન ફેશન અને બેગી એટલે કે પેલા ઢીલા કપડાનું બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હા, બધે જ દેખાય છે આજકાલ. લોકો અચાનક પેન્સિલ ફિટ જીન્સ છોડીને ઢીલા કપડાં પહેરવા લાગ્યા છે. હવે કોઈને એમ લાગે કે આ મારી વ્યક્તિગત પસંદગી છે, પણ હકીકતમાં સમાજ અને મીડિયા નક્કી કરી રહ્યા છે કે અત્યારે શું કૂલ છે. સાચી વાત છે. તેવી જ રીતે આપણે કોઈની હાઇટ, વાળની સ્ટાઇલ કે બોલવાની છટા તરફ આકર્ષાઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે આ મારો પ્રેમ છે.
પણ તે મોટે ભાગે સમાજે આપણા મગજમાં બેસાડેલી છબી જ હોય છે. બિલકુલ. અને આજના ઓવર એનાલિસિસ વાળા સમયમાં તો પ્રેમની વ્યાખ્યા જ ગૂંચવાઈ ગઈ છે. આજકાલ એક નવો શબ્દ બહુ વપરાય છે, સિચ્યુએશનશિપ. હા, એ બહુ સાંભળવા મળે છે. સંબંધોમાં પણ લોકો સતત ગણતરીઓ જ કરતા રહે છે. નફો નુકસાન જોવાય છે. હા, આ આપણી પેઢી પરનો બહુ મોટો કટાક્ષ છે. આજે લોકો શાંતિ માટે મેડિટેશન કરે છે, પણ પછી તેને એક સોશિયલ કરન્સી બનાવી દે છે. સોશિયલ કરન્સી. હા, એટલે જાણે કે સ્ટ્રાવા જેવી ફિટનેસ એપ પર દોડ્યા પછી દુનિયાને દેખાડો ન કરવામાં આવે કે ભાઈ મેં આજે આટલા કિલોમીટર દોડ્યા, તો દોડવાનો કોઈ અર્થ જ નથી રહેતો. મેડિટેશન અને પ્રેમ બંને આજે સોશિયલ મીડિયા પર પ્રદર્શનની વસ્તુઓ બની ગયા છે. બહુ જ સચોટ વાત કહી તમે. પણ આ બધા સામાજિક અને જૈવિક ઘોંઘાટની વચ્ચે જિદ્દુ કૃષ્ણમૂર્તિનું જે પ્રેમનું વર્જન છે ને, એ એકદમ અલગ જ પરિમાણ રજૂ કરે છે. એ શું કહે છે પ્રેમ વિશે? જિદ્દુ કહે છે કે પ્રેમ એટલે કોઈ પણ વ્યક્તિ સાથે સમાન તીવ્રતાથી, સમાન સમયે અને કોઈ પણ શબ્દો વિના જોડાવું. અહીં કોઈ સામાજિક કન્ડિશનિંગ નથી હોતી, કોઈ શરતો નથી હોતી કે કોઈ ગણતરીઓ પણ નથી હોતી. અરે પણ આ તો એવી વાત થઈ ગઈ જ્યાં પ્રેમ કોઈ સામેવાળી વ્યક્તિ પર આધારિત જ નથી. એટલે જો સામેવાળી વ્યક્તિ બદલાય તો પણ તમારો પ્રેમ ન બદલાય. બિલકુલ. અને જ્યારે આપણે સ્વતંત્રતા અને પ્રેમના આ ખ્યાલોનું સંશ્લેષણ કરીએ ત્યારે સમજાય છે કે પ્રેમ અને સ્વતંત્રતા અંતે એક જ બિંદુ પર આવીને મળે છે. અને તે બિંદુ છે ઇટર્નલ બ્લિસ, એટલે કે શાશ્વત આનંદની અવસ્થા. દુનિયા ડાયકોટોમિસ છે, એટલે કે વિરોધાભાસી છે. જ્યાં પ્રેમ છે ત્યાં નફરત પણ છે, જ્યાં આકર્ષણ છે ત્યાં અણગમો પણ છે. પણ જ્યારે વ્યક્તિ બુદ્ધિની કડીઓ તોડીને સંપૂર્ણ સ્વતંત્ર થાય છે ત્યારે પ્રેમ એ કોઈ ક્રિયા નથી રહેતી, તે વ્યક્તિનો પોતાનો સ્વભાવ બની જાય છે, તે અસ્તિત્વનો જ એક હિસ્સો બની જાય છે. એટલે કે એ અવસ્થામાં વ્યક્તિ પૂર્ણપણે સ્વતંત્ર પણ છે અને પૂર્ણપણે પ્રેમમાં પણ છે. એક્ઝેક્ટલી. આ આખી યાત્રા કેટલી અદ્ભુત રીતે એકબીજા સાથે જોડાયેલી છે. ફિલોસોફીના વિરોધાભાસોથી શરૂ કરીને સત્યના સ્તરો, પછી ઓશો અને જિદ્દુના રસ્તાઓ, સ્વતંત્રતાનું મેકેનિઝમ અને છેલ્લે પ્રેમ અને સ્વતંત્રતાનો અંતિમ સંગમ. હા, આ ચર્ચાના અંતે મને મધમાખી એટલે કે હનીબીનો એક બહુ જ સુંદર રૂપક યાદ આવે છે. જ્ઞાનની બાબતમાં આપણે કોઈ એક શિબિર, કોઈ એક ગુરુ કે કોઈ એક જ વિચારધારામાં બંધાઈ જવાની બિલકુલ જરૂર નથી. એક મધમાખીની જેમ બનવું જોઈએ, જે અલગ અલગ ફૂલો પર બેસે છે, જ્યાંથી પણ જે સારું અને કામનું જ્ઞાન મળે તે રસ ગ્રહણ કરી લે છે, પણ કોઈ એક ફૂલ સાથે ચોંટી નથી જતી. બહુ જ સુંદર રૂપક છે આ. અંતે આપણો ઉદ્દેશ્ય રોજિંદી સમસ્યાઓ હલ કરવાનો અને માનસિક સ્પષ્ટતા મેળવવાનો જ હોવો જોઈએ. બિલકુલ. અને આ સ્પષ્ટતા તરફ આગળ વધવા માટે જતા જતા એક અંતિમ અને વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી શકાય? ચોક્કસ. આજના વિશ્લેષણમાં એક બહુ જ ઊંડી વાત ઉભરીને આવે છે કે સત્ય એ કોઈ જડ કે સ્થિર વસ્તુ નથી, પણ એક જીવંત વસ્તુ છે. હવે જો સત્ય એક જીવંત વસ્તુ હોય અને તે પોતાના અર્થઘટન, કન્ડિશનિંગ અને અનુભવ સાથે સતત બદલાતું અને શ્વાસ લેતું હોય, તો શું એવું બની શકે કે જેને અંતિમ સત્યની શોધ માનવામાં આવે છે તે બીજું કંઈ જ નહીં પણ વર્તમાન ક્ષણમાં પોતાના જ મનને અરીસો બતાવવાની એક પ્રક્રિયા માત્ર છે? ઓહ, આ વિચાર ખરેખર ઊંડાણમાં ઉતારે તેવો છે. શરૂઆતમાં જે બારીમાંથી વરસાદ પડતો જોયો હતો અને શર્ટનો રંગ વાદળી કયો હતો, એ પેલી સ્વિચવાળી લાઇટ ભલે ભૌતિક દુનિયામાં સ્પષ્ટ લાગે, પણ જ્યારે મનના અરીસામાં ઊંડા ઉતરવામાં આવે ત્યારે સમજાય છે કે ધૂંધળું પાણી જ કદાચ સાચું આકાશ છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે.